ચાઇના બોર્ડર હવે બનશે વધુ સલામત। ભારતીય સીમા પર સર્વેલન્સ સિસ્ટમ બનશે વધુ મજબૂત। એઆઈ ટેકનોલોજીવાળી સર્વેલન્સ સિસ્ટમ ટૂંક સમયમાં ભારતને મળશે। હાલ ગુજરાત સરકાર આ સિસ્ટમનો ઉપયોગ દરિયાકાંઠે કરી રહી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, તેવામાં હવે સર્વેલન્સ કેમેરા પણ એઆઈ બેઝડ ઉપલબ્ધ છે, જેનાથી આગામી દિવસોમાં બોર્ડર ઉપર જવાનોના બદલે આ પ્રકારના જે સીસીટીવી સર્વેલન્સ કેમેરા છે તે લગાવવામાં આવશે, જેથી કરીને જે સુરક્ષા છે સીમાની તેમાં વધારો કરી શકાશે। આ પ્રકારના જે કેમેરા છે તે હાલ ગુજરાતની બોર્ડર ઉપર યુઝ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ કેમેરા આગામી દિવસોમાં અલગ અલગ જગ્યા ઉપર કામ કરવામાં આવશે। સાથે જ સિયાચીન બોર્ડર જે કહી શકાય, જે ખૂબ જ સંવેદનશીલ બોર્ડર ગણવામાં આવે છે, ત્યાં પણ આ પ્રકારના કેમેરાનો યુઝ થઈ શકે છે। આપણી સાથે એમઓઆઈના અધિકારી છે, તેમની સાથે सीधी प्रकार बात करसूँ। सर, ये जो सर्वेलेंस कैमरा आपने देखा है, किस तरह से हेल्पफुल होगा आने वाले दिनों में, क्योंकि जो सियाचिन बॉर्डर है, चीन के साथ बॉर्डर है, बहुत काफ़ी लंबी बॉर्डर है और वहाँ पे टेम्परेचर भी ज़्यादा रहता है, तो मुश्किल भी रहती है जवानों को वहाँ पे तैनात करने के लिए। हाँ, देखिए ये रगेडाइज्ड मटेरियल से बना है, मिल ग्रेड यानी कि मिलिट्री यूज़ के लिए एक्सेप्टेबल है, सर्वेलेंस के लिए काफ़ी फिट है। कितने लिविंग बींग्स या ह्यूमंस एक एरिया में अभी हैं और कितने एक लिमिट के बियॉन्ड अगर एक्सीड हो रहे हैं